કોઈને સત્તા આપવી એ એક મોટો નિર્ણય છે, પણ અમુકવાર એ સત્તા પાછી લેવી એનાથી પણ વધારે જરૂરી બની જાય છે. તો આજે આપણે બિલકુલ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજીશું કે ગુજરાતમાં પાવર ઓફ એટર્નીને કાયદેસર રીતે કેવી રીતે રદ કરી શકાય, જેથી આપણી મિલકત પરનો કંટ્રોલ પૂરેપૂરો આપણા હાથમાં પાછો આવી જાય. ઘણીવાર એવું બને છે ને કે કોઈ સમયે કોઈના પર પૂરો ભરોસો મૂકીને પાવર ઓફ એટર્ની આપી દેવાઈ હોય, પણ પછી સમય બદલાય, સંજોગો બદલાય અને કદાચ એ સંબંધો પણ પહેલા જેવા ન રહે. જો આવી કોઈ સ્થિતિ હોય તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે એ નિર્ણય બદલવાનો પૂરેપૂરો અધિકાર છે. આ પ્રોસેસ જરા પણ ડરાવણી નથી, બસ થોડા સાચા પગલાં લેવાની જરૂર છે. તો આખી પ્રોસેસ શરૂ ક્યાંથી થાય? એની શરૂઆત થાય છે એક ખૂબ જ શક્તિશાળી કાનૂની દસ્તાવેજથી, જેને કહેવાય છે રદબાતલ ખત અથવા તો કહીએ રેવોકેશન ડીડ. સમજી લો કે આ માત્ર એક કાગળ નથી, પણ પોતાના અધિકારો પાછા મેળવવાની એક સત્તાવાર જાહેરાત છે. આ એકદમ સીધી વાત છે. આ એવો કાનૂની દસ્તાવેજ છે જે જૂની પાવર ઓફ એટર્નીને સત્તાવાર રીતે શૂન્ય કરી દે છે. આ દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે જે એજન્ટને અધિકારો અપાયા હતા તે હવે એ અધિકારોનો ઉપયોગ કરી શકશે નહીં. બસ, વાત પૂરી. આ આપણો પહેલો અને સૌથી મજબૂત બચાવ છે. હવે જુઓ, આ દસ્તાવેજ બનાવતી વખતે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવું પડે છે, જેમ કે મૂળ પીઓએ કઈ તારીખે બન્યો હતો, એજન્ટનું પૂરું નામ શું છે. આ બધી વિગતો એકદમ ચોખ્ખી લખેલી હોવી જોઈએ. અને સૌથી અગત્યનું, એમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખવું પડે છે કે હું આ પાવર ઓફ એટર્ની રદ કરું છું. જો કોઈ કારણ પણ લખવામાં આવે તો એ દસ્તાવેજને વધારે મજબૂત બનાવે છે. ચાલો, દસ્તાવેજ તો બની ગયો, પણ હવે એને માત્ર એક કાગળ નહીં પણ કાયદાની નજરમાં એક મજબૂત હથિયાર બનાવવાનો સમય છે. આ સ્ટેપ્સ એ પાક્કું કરશે કે રદબાતલ ખતને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ પડકારી શકે નહીં. આ પોઈન્ટ ખરેખર બહુ જ મહત્વનો છે, એટલે જરા ધ્યાનથી સમજજો. અહીંથી પ્રોસેસના બે રસ્તા પડે છે. નિયમ એકદમ સિમ્પલ છે. જે રીતે પીઓએ બન્યો હતો એ જ રીતે એને તોડવો પડશે. મતલબ કે જો મૂળ પાવર ઓફ એટર્ની સરકારી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવેલો હોય તો એને રદ કરવા માટે પણ એ જ ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પણ જો એ ફક્ત નોટરી પાસે બનાવેલો હોય તો રદબાતલ ખતને પણ નોટરાઇઝ કરાવી લેવાથી કામ ચાલી જશે. હવે વાત કરીએ ખર્ચની. ઘણા લોકોને એવું લાગે છે કે કાનૂની કામ એટલે બહુ મોટો ખર્ચ, પણ અહીંયા એક સારા સમાચાર છે. ગુજરાતમાં પાવર ઓફ એટર્ની રદ કરવાની પ્રક્રિયા માટે જે સ્ટેમ્પ ડ્યુટી છે એનો ખર્ચ માંડ 300 થી 500 રૂપિયા જેટલો જ છે. ખરેખર આ એક ખૂબ જ નજીવી રકમ છે. અને અહીંયા એક ખરેખર બહુ જ સારી અને પ્રગતિશીલ વાત છે. ગુજરાત સરકારની એક નીતિ મુજબ જો મિલકત કોઈ મહિલાના નામે હોય તો તેના રજિસ્ટ્રેશન માટે કોઈ જ ફી ચૂકવવાની રહેતી નથી. રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે માફ છે. મહિલા સશક્તિકરણ માટે આ એક બહુ મોટું અને સરાહનીય પગલું છે. અને હા, ટેકનોલોજીનો આભાર માનવો જ રહ્યો. હવે કોઈ સરકારી ઓફિસની લાંબી લાઇનોમાં ઊભા રહેવાની જરૂર નથી. સ્ટેમ્પ ડ્યુટી જેવી ફીની ચૂકવણી ગુજરાત સરકારના ગરવી પોર્ટલ પર સીધી ઓનલાઈન થઈ શકે છે. આનાથી આખી પ્રોસેસ ખૂબ જ ઝડપી અને પારદર્શક બની જાય છે. તો દસ્તાવેજ તૈયાર છે, રજિસ્ટર પણ થઈ ગયો, પણ જો આ વાતની જાણ બીજા લોકોને જ ન થાય તો આ બધું અધૂરું કહેવાય. આ છેલ્લું અને સૌથી અગત્યનું પગલું એક એવું સુરક્ષા કવચ બનાવવા જેવું છે જેથી ભવિષ્યમાં કોઈ એમ ન કહી શકે કે અમને તો ખબર જ નથી. આ સુરક્ષા કવચ બે ભાગમાં બને છે. પહેલું, જે વ્યક્તિને એજન્ટ બનાવ્યા હતા એમને રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે આરપીએડીથી એક કાનૂની નોટિસ મોકલવી. આ એક સીધો અને સત્તાવાર સંદેશ છે. અને બીજું, બે અલગ અલગ ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ છપાવવી. આ જાણે કે આખા સમાજને જાણ કરવા બરાબર છે. અને ખરેખર આ વાત પર જેટલો ભાર આપીએ એટલો ઓછો છે. આ જાહેર નોટિસ એ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. કેમ? કારણ કે તે એવા લોકોથી બચાવે છે જે કદાચ જૂના પાવર ઓફ એટર્નીના આધારે એજન્ટ સાથે કોઈ ડીલ કરી લે. એકવાર નોટિસ છપાઈ જાય પછી કોઈ પણ વ્યક્તિ અજાણ હોવાનો દાવો કરી જ ન શકે. અને આ માટે પણ કાયદામાં સ્પષ્ટ નિયમ છે. એક નોટિસ સ્થાનિક ભાષાના એટલે કે ગુજરાતી ન્યૂઝપેપરમાં આપવી પડે, જેથી સ્થાનિક લોકોને સરળતાથી જાણ થાય. અને બીજી નોટિસ એક અંગ્રેજી અખબારમાં આપવી જરૂરી છે, જેથી આ માહિતીનો વ્યાપ વધે અને મોટા સર્કલમાં પણ વાત પહોંચી જાય. ચાલો,
તો ફટાફટ આખી પ્રક્રિયા પર એક નજર નાખી લઈએ અને એક એવી ખાસ પરિસ્થિતિ વિશે પણ વાત કરી લઈએ જે કદાચ કોઈના મનમાં સવાલ બનીને ઊભી હોય. આ જાણકારી અંતિમ સુરક્ષા માટે જરૂરી છે. તો આ છે 4 સિમ્પલ સ્ટેપ્સનો એક્શન પ્લાન. પહેલું, રદ બાતલ ખત બનાવો. બીજું, જરૂરી ફી ભરીને એને રજીસ્ટર કરાવો. ત્રીજું, એજન્ટને આરપીએડીથી કાનૂની નોટિસ મોકલો. અને ચોથું, 2 ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ આપી દો. બસ આટલું કરવાથી મિલકત પરનો કંટ્રોલ પાછો આપણા હાથમાં. પણ એક મોટો સવાલ મનમાં આવી શકે છે. જો પાવર ઓફ એટર્ની બનાવતી વખતે જ એમાં ઇરિવોકેબલ એટલે કે જેને રદ ન કરી શકાય એવું લખ્યું હોય તો શું? તો જુઓ, સામાન્ય રીતે તો આવા પીઓએ પણ રદ થઈ શકે છે, ખાસ કરીને જો એજન્ટ એનો દુરુપયોગ કરી રહ્યો હોય. પણ હા, એની પ્રક્રિયા થોડી અલગ અને જટિલ છે અને એમાં કોર્ટની મદદ લેવી પડી શકે છે. એક મિલકતને સુરક્ષિત કરવાની આખી પ્રક્રિયા અહીં પૂરી થઈ. પણ શું આ અનુભવ આપણને એ વિચારવા માટે નથી પ્રેરતું કે આપણા જીવનમાં બીજા પણ એવા કેટલાય કાનૂની કરારો કે દસ્તાવેજો હશે જેના પર સમયસર ફરી એકવાર નજર ફેરવી લેવી જોઈએ? યાદ રાખજો, સતર્કતા જ સૌથી મોટી સુરક્ષા છે.